जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखूं परमेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। दुनिया में
આજનો જીવના ગોઠ કાર્યક્રમ વનાનારે વહાલામાં પ્રિય ભાબોઈ હેન આપે તારનાર ઈસુ ખ્રિસ્તા પવિત્ર નાવામાંય પ્રેમી સલામ. ખૂબ આનંદથી તુમ્હે બધા આવકાર કહું હું કહાકા આજે ફરીથી દેવે આપે હોય ત્યાં દયા કોઈન ત્યાં વચને વનાના મૂલ્યવાન તક દેનહી ને આરે તુમાં બી ત્યાં વિશે બેદરકાર નહીં રોતા કાર્યક્રમ વનાયા બોહી ગઈ હે તે ખરેખર ધન્ય બાબત હૈયે. આપે પાય પુષ્કળ કામે હેતે છતાં બી તુમાં પરમેહરા વચને વનૈયા સમય કાઢીને વનાત હે તો વે પરમેહેર તુમ્હાલ ત્યાં આશીર્વાદથી ભરપૂર કરી. આજના અભ્યાસમાં આગળ જતા પહેલાં આપા પ્રાર્થના કોતે આમે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજના યા કિંમતી સમય ને તક બદલ આમાં તો આભાર માનજે. તું જ આમે પાપ માફ કોતો હો ને બાદા જ રોગ દુખા મારે આમ્હાલ છોડાવતો હો. તું જ આમે ઉદ્ધાર કોઈ હો ને અનંત જીવનમય હરગામય જાના વાટ બી તું જ હેતો ત્યાં બદલ આમાં તા નાવાલ ધન્યવાદ કોજહે. આજના તા વચન આમ્હાલ સમજાડ તા જ્ઞાન બુદ્ધિ ને ડહાપણથી ભરપૂર કહો. માં પ્રિય ભાબોહી આજે તા પ્રેમ વિશે સમજી સકેત. આજે જી કોઈ બી તા હમે ત્યાં પાપ કબૂલ કોઈ પસ્તાવું કોઈ તે તું ત્યાં પાપ માફ કોઈ નવા જીવન દે. આજે કોઈ ત્યાં રોગ દુઃખ બીમારી માટે તું પ્રાર્થના કો હોય તે તું ત્યાં સાજાપણા ને છુટકારો દે. પ્રભુ ઈસુ તા નામ ઊંચા હોવે ત્યાં હટી યા સમયે તા જય જયકારો વાંધે. બાદના જ માન ને મહિમા સન્માન ને ગૌરવ તુલ દેતા ઈ પ્રાર્થના ઈસુ ખ્રિસ્ત આમ્હે તારનારા નાવામાંય કોજે. આમેન. માં પ્રિય ભાબોહી ખૂબ આનંદ વહે તુમાં ये રીતે એકઠે મીળી પરમેહરા વચનના અભ્યાસમાં આગાડી વધતે જાતે हैं. કદાચ તુમાં ગિયો કાર્યક્રમ વનાઈ ગઈ હરી તે તામાય આપાઈ ફરોસી ને દાણી વિશેના એક દ્રષ્ટાંત વિશે એ યેલ. ફરોસી અભિમાની બની ઈસવાલ પ્રાર્થના કો હોય ને ત્યાં લેદે તો પરમેહરા હુમે નીચો કોવામાં હે. જોવે દાણી પોતે પાપી હૈયે ઓહળી કબૂલાત કોતા નમ્ર બની પ્રાર્થના કો હોય ને તો પરમેહરા હુમે ઊંચો કોવામાં એનો. વહાલા બાબોહી આજે તુમાં ભલે ન્યાયી જીવન જીવતે હરી અથવા તે ભલે પાપી અથવા ભૂંડાઈમય જીવન જીવતે હરી બાકી જોવે તુમાં પરમેહરા પણ येते हैं તો એ નમ્ર બનીને યયા પ્રાર્થના કોયા જ્યાંથી તુમાં પરમેહરા હુમે ઊંચે કોવામાં येत. આજે બી આપા ઈસુ ખ્રિસ્તના દ્રષ્ટાંત વિશેના અભ્યાસમાં આગાડી વધતા બેન દેવાદાર વિશે ઈસુ ખ્રિસ્તે આખ્યા તી એતે તામાય ઈસુ ખ્રિસ્ત સમજાડ હે કું પરમેહરા હોય વધારી પ્રેમ કો હોય. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લુકા લખલી સુવાર્તા 7મો અધ્યાય 36-50 કલમમાં ત્યાં વિશે લખલા હૈયે. તુમ્હે પાય બાઇબલ અથવા નવો કરાર હોવે તે તામાય ધ્યાન દેજા. લૂકની સુવાર્તા 7મો અધ્યાય 36-50 કલમ તામાય લુખ્યા પ્રમાણે એક ફરોસી ઈસવાલ ત્યાં આરે ખા હાટી આમંત્રણ દેહે ને ઈસુ ત્યાં માન દઈને ત્યાં ગો ગયો ને ખાં બેઠો. તો હવે ત્યાં શહેરામાં એક પાપી બાઈ હતી તેલ ખબર પડી એટલે તી ગોમૈયની ને રોડતી રોડતી ઈસવા પાઘા પાઈ ઊભી રહી. તે આહવે કોઈન ઈસવા પાગ બીજા હતા ને તી બાઈ તે ચોટલે કોઈ ત્યાલનું છે ને તી સંગે મરમરના અત્તરની એક ડબ્બી લઈને યેનેલ તી ઈસવા પાઘારે ચોળ્યા ને ત્યાલ ચુંબન બી કોયા. તી એતા તો ફરોસી ત્યાં મનમાં વિચાર હે ખરેખર ઈસુ પ્રબોધકો હતો તે ઈ બાઈ ત્યાલ ઓળખે તી કું ને કોહડી હૈયે તી તો જાય જાતો એટલે તી તે પાપી બાઈ હૈયે. તો વેસવે ત્યાં ફરોસિયા લખ્યા સિમોન આય તુલ કાંઈક આખા માગું. તો વેસવે ઈ દ્રષ્ટાંત ત્યાં લખ્યા એક લેણદાર એટલે પોયા દીરનારા બેન જ્યાં દેવાદાર હતા એટલે ત્યાં પાય પોયા લેના હતા. એક જ્યાં પાય 500 દિનાર ને બીજા પાય 50 દિનાર. આમી ત્યાં બેની જ્યાં પાય ભરપાઈ કોરા હાટી કાંઈ જ નહીં હતા. તો હવે ત્યાં લેણદારે બેની દેવાદાર હાલ ત્યાં દેવા માફ કોયા. આમી ત્યાં બેની જ્યાં મારે ત્યાં લેણદારા હોય
કું વધારે પ્રેમ કરી? તો એ સિમોન ફરોશે જવાબ દેનો, માન લાગે હે જ્યાં વધારે દેવા માફ જયા તો. એટલે ઈસુએ ત્યાં લાખ્યા, તું એ બરાબર નિર્ણય કોઈ હો. પાછે તે બાયે સે એતા ઈસુએ ફરોસ્યા લાખ્યા, ये बायले तू ए तो हो आई ता गोयेनो तो वे पाग दोवा तू ये मान पाई नहीं देना. बाकी एलिए माँ पाग ते आवे कोई बींजवी चोटले कोई साप कोई हा तू ये मान चुंबन नहीं कोई हा. बाकी ई बाई आई गो में येनो तो वाली माँ पागहाल चुंबन कोया को होई तू ये माँ टोलपा अरे तेल नहीं चोड़या. बाकी एलिए माँ पागहा अरे अत्तर चोड़े हाँ त्या हटी आई तू लाखू हूँ एलिए पाप डिगा हेता ते एलियल माफ को अमयन हा त्या हाटी एली वदारे प्रेम को होय. बाकी जाल वोछा माफ को अमयन हा ती थोड़ो ज प्रेम को होय. पाछे ईसुए ते बाय लाख्या ता पाप माफ को अमयन हा. तो ईसुआ अरे जे खां बोठले ते विचार को ते मुंडिये ओ ते कू है ये जो पाप भी माफ को होय पापा माफी भी दे. पाछे ईसुए ते बाय लाख्या ता विश्वासे तुल बचावी ही शांति थी जो. हाँ माँ प्रिय बाबो ही आजे तुम्हारी वो नहीं है तो वे तुम्हें मन में भी ओहड़ा विचार ये तारी ईसु कू है ये तो ते पाप माफ को होय ओ अधिकार त्या पाई केसरे ये नो. वहला बाबो ही परमेहरा वचन पवित्र शास्त्र बाइबल आखे है ईसु ख्रिस्ते पोते परमेहर है ये छता भी पापी महाल बचावा हटी महा रूप में जन्म ले दो. ईसु नावनो अर्थ है ये तारनार ने लोकहाल त्या पापामा अने तारनारो भी तो ज है. ईसु ख्रिस्ता जन्मो जायो तो वे परमेहरा दूते बारवाड़ हाल दर्शन देता आख्या आजे तुम्हाल आए मोठा आनंदना समाचार देता हूँ ने ते बादाज लोकहा माटे बनी आजे बेथलेहेम में तुम्हें हाटी एक तारनार एटले ख्रिस्त प्रभु जन्मी हो. माँ प्रिय भावो ही आजे तुम्हें मन में ओहड़ा विचार येता ते तो ज जवाब है ये ईसु पोते परमेहर तारनार है ये ने एटले ज त्या पाए पाप माफ कोना अधिकार है ये. आजे तुम्हें पाप गमे तो होड़ा होवे भले माहाय तुम्हाल धिक्कारते होवे बाकी ईसु तुम्हें वही प्रेम को होय तो ते तुम्हाल माफी दा तैयारी है ये. तुम्हा त्या पाए येया विश्वास को या पछतावो को होइन नवा जीवन मेळवा. माँ प्रिय भावो ही आजे तुम्हें प्रेम प्रभु ईसु पे कोहड़ो है ये कहा का ते आपे हे पापनो दंड भरपाई कोई हो अपाल माफी दे नहीं तो वे तुम्हा त्या विचार को जा. आजे तुम्हें पाप थी बूढ़ा जीवन थी थाकी गई है जीवन में शांति नहीं मिले केस जाऊं काय कहूँ ओहड़ी अशांत दशा में तुम्हा जीवते हैं ते यीशु ख्रिस्त आखे है तुम्हा माँ पाई या विश्वास को या जेह कोई ती पापी बायल ईसुए आख्या ता पाप तुल माफ को आमयन हा ता विश्वास थी तुम बची गई ही शांति थी जो तेह कोई तुम्हाल भी यीशु ख्रिस्त आजे ती ज आखा मग है. बाकी स्वापैया ती वो नया तुम्हें तैयारी है ये का कहें. माँ प्रिय भावो हैं तुम्हा त्यावे विचार को जा परमेहर या कार्यक्रम मार्फते तुम्हाल आशीर्वाद दे. प्रिय भाव અહીં આજે तुमा परमेहरा वचने वनाई गये ने मान खात्री है ये तुमा परमेहरा प्रेम ने तामाई अनुभवी सके औरी कहा का परमेहरा ईच इच्छा है ये बादेज माहे तारण पामे. वहला भावो અહીં आम्हे सरनामा है ये कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा 390002. 390002. धन्यवाद.